રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનાવવા માટે નોનસ્ટિક પેનમાં 3 ચમચી તેલ ઉમેરશું. તમે તેલની જગ્યાએ બટર અથવા ઘી પણ ઉમેરી શકો છો. એક તમાલપત્ર, એક સૂકું લાલ મરચું, એક તજનો ટુકડો, 2 લવિંગ અને અડધી ચમચી આખું જીરું ઉમેરીને સારી રીતે સાતળી લઈશું. ઝીણું કાપેલું લસણ સાથે 1 ચમચી આદુનું છીણ ઉમેરીને લસણ અને આદુને પણ સાતળી લઈશું. લસણનો હલકો કલર ચેન્જ થાય એટલે ઝીણી કાપેલી ડુંગળી ઉમેરશું. ડુંગળીને ચોપરમાં ચોપ કરી છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને સારી રીતે સાતળી લઈશું. ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે ટમેટાની પ્યોરી ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 3 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈશું. ટમેટા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર બહુ વધારે નથી ઉમેરવાની. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે 1 ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરશું. મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે પાલકની પ્યોરી ઉમેરશું અને મિક્સ કરી લઈશું. પાલકની પ્યોરી બનાવતી વખતે પાલકની પ્યોરીમાં પાલક, ધાણા અને મરચાં ઉમેરી દીધા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. ગ્રેવી પતલી તમારે જે રીતે કરવી હોય એ રીતે તમે કરી શકો છો. 1 ચમચી પાલક પનીર મસાલા ઉમેરીને મિક્સ કરી લઈશું. ક્રીમી બનાવવા માટે 2 ચમચી મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરીને મિક્સ કરી લઈશું અને હવે પનીર ઉમેરી દઈશું. રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર તૈયાર છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.